મારા દીકરાની જ વાત કરું, પેલા દીવા કરતા ને તો અખંડ દીવો રાખતો મારો દીકરો જેમ તેલ પૂરે ને એમ ઘરના એમ કે આખો દાડો તેલ હોતું હશે, જેટલું ખાતા ને એટલું કે દીવામાં બારવાનું. પૂછી જો અનુભવ, એમને કોઈ એવું ના હોય હું જ બોલાવું, હું જ વિરોધ કરાવું, મારા દીકરાને હાથે કરીને છે ને દુઃખ પહોંચાડાવું. મારો દીકરો શું કરે છે? તેલ નહીં હોતું ચો લેવા જાય છે. મારા દીકરાએ મારું તેલ પૂરવા છે ને ભાઈબંધો જોડે હાથે લંબાલે લાઈને 50 રૂપિયા તેલ લાવું છું. માતાને દીવો મારો હોલવાઓ દેવો. ઘરનાને કહી દીધું તમારે તેલ લાવો એટલે લાવજો, હું દુનિયામાંથી ચોરી કરી નહીં લાવીશ પણ મારી મેલેડીનું તેલ પૂરીશ. એ ઘરના વિરોધ નહીં કરતા, ઘરના તો ભાવ સારો જ હોય. જે તે નર્તર રૂપ થતા હોય ને જે તે દેવ, એ તમારો વિરોધ કરશે. ભક્તિમાં તમે નિવેદ કરશો ને તો તમારા ઘરના જોડે બોલાવડાવશે. અરે કેટલી વાર અઠવાડિયામાં કેટલી વાર નિવેદ કરવાના હોય? પેલા 1 દીવો કર્યો, અત્યારે 5 દીવા કરે, હવે 7 કરે, કેટલા કરવાના? છતાંય હા ભરજો. સમય આવશે ને એમનો ચોખ્ખો ભાવ થઈ જશે. કાન છે ને તમારા બંધ ના કરો તો મનના અંદરના કાન બંધ કરી દેજો. થશે તમારો વિરોધ. તમારા કુટુંબમાં કદાચ તમને કોઈ દેવ ધૂણવા આવશે ને તો અમે કહેશે કે આ તો ચૂડેલ ધૂણ હશે, ભૂત ધૂણ હશે, ફલાણું ધૂણ. પણ તમને વિશ્વાસ હોય હું કે મારા કોઠે મારી મહાકાળી આવે છે તો વિશ્વાસ રાખજો.